નમસ્તે મિત્રો, આપણે મુદ્રા વિશે વાતો કરીએ છીએ. આજે આપણે જોઈએ કશ્યપ મુદ્રા. બંને હાથને પહેલી બે આંગળી અને છેલ્લી બે આંગળી વચ્ચે અંગૂઠાને રાખી આ મુદ્રા કરવામાં આવે છે. આપ જોઈ શકો છો, અંગૂઠાને રાખી અને હળવાશથી સુખાસન, પદ્માસન કે સ્વસ્તિકાસનમાં બેસી આ મુદ્રા કરવામાં આવે છે. આ મુદ્રા કરવાથી માણસની પરિસ્થિતિને સમજવાની શક્તિ વધે છે. આ મુદ્રા પાચન તંત્રને દુરસ્ત કરે છે, ફિટનેસ આપે છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. આપણા ઋષિઓ મુનિઓમાંના કશ્યપ ઋષિ કે જેમનું જ્ઞાન અને તેમની પોઝિટિવિટી ઘણી હતી, તેથી આ મુદ્રાને કશ્યપ ઋષિનું નામ આપી કશ્યપ મુદ્રા કહેવામાં આવે છે, જે માણસની સકારાત્મકતા એટલે કે પોઝિટિવિટી વધારે છે. ઊંડો શ્વાસ લઈ ધીરે ધીરે છોડતા બંને હાથથી આ મુદ્રા ફક્ત 5 મિનિટ કરવાથી કોઈ પણ પરિસ્થિતિમાં માણસ સકારાત્મક રહી શકે છે. શરીરની, મનની પોઝિટિવિટી વધારવા માટે આ મુદ્રા ઘણી ઉપયોગી છે.